નમસ્કાર મિત્રો, હું છું સુમરા મહેબૂબ અને આજે ફરી એક તમારા માટે નવો વિડીયો લઈને આવ્યો છું કે જે છાશ ભરવાની તોલડી આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું। તોલડી એટલે કે જે જૂના માણસો છે એમને બધાને ખબર પડી જશે તોલડી શેને કહે છે। નવા માણસો એમને લગભગ 99% એમને નહીં ખબર હોય, કોઈ તોલડી કે કોઈ દેગડી કે કોઈ ધારવાળી હાંડી કે બરાબર। પણ આપણે અત્યારે જે જૂના સિસ્ટમના જે પણ તોલડી બનાવતા હતા, જે જૂની સિસ્ટમમાં અંદર છાશ ભરતા હતા, કેવી રીતે બનાવવામાં આવે છે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું। અને મારી યુટ્યુબની ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચલો આપણે બનાવીએ તોલડી। ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય કે તોલડી એટલે શું। તોલડી જે જૂના માણસો છે ને એમને મિત્રો બધાને જ ખબર હશે કે તોલડી આને કહેવાય, અને ગામડાના માણસોને તો તરત જ ખબર પડી જશે કે તોલડી આને બોલે છે। તો આપણે આજે તોલડી બનાવીએ। આ રીતે બનાવવામાં આવે છે, ઉપર ધાર હોય છે એને, અને એનું મોઢું બહુ એકદમ પહોળું કરવામાં આવે છે, તમે જોઈ શકો છો આ રીતે। અને જે એનો આ કાંઠો છે ને, અમે એને કાંઠો બોલીએ છીએ, એનો પણ કાંઠો બહુ મોટો જ હોય છે ઉપરથી આ રીતનો। એમાં આપણા જે આ પટેલ સમાજ હોય છે ને એનો આનો ઉપયોગ બહુ જ કરે છે। જે ગામડામાં હશે ને એમને બધાને જ ખબર પડી જશે, જે પણ આપણા જોઈ રહ્યા છે બધા ગામડાના માણસો। તો આ છે મિત્રો તોલડી આપણી। અત્યારે આપણે આને ચાકડા ઉપર તો બનાવી લીધી છે મિત્રો। આને કહીએ છીએ તોલડી। કોઈ કહે છે धारवाड़ी मटकान, कोई कहता है छोटा मटकान, ऐसे ऐसे सब बोलते हैं हिंदी में। लेकिन આપણે જે ગુજરાતી માણસો છે એને શુદ્ધ ભાષામાં એમ જ કહે છે ભાઈ તોલડી। આના અંદર છાશ ભરે છે। અને મિત્રો હવે આને શું કરવાનું આપણે છે, અહીંયાથી કટિંગ કરીને પૂરી બનાવવાની છે, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ। અત્યારે આ બની ના શકે, કમસે કમ 3 થી 4 કલાક લાગે એને। 3-4 કલાક પછી નવો વિડીયો હું લઈને આવીશ, એના પછી હું તમને અંદર બતાવી દઈશ કે એને પૂરી તરત કેવી રીતે બનાવે છે। અને આના અંદર પર છાશ પણ નાખવામાં આવે છે, અને બહુ ઠંડી રહે છે છાશ, બરાબર મિત્રો। અને વિડીયો પસંદ આવે તો વધારે શેર કરજો, લાઈક કરજો। તો આપણે ફરી નેક્સ્ટ વિડીયોમાં પાછા આવશું। ઓકે ભાઈ।